તમે છે ને મારી વાત સાંભળો, હવે આપણે ભેગું નથી રહેવું. કેમ? ભેગો રહેવામાં તને શું વાંધો છે? હું તમને કહે ને તો તમને હાસુ નહીં લાગે. કેમ? એવું તે વળી શું છે કે મને હાસુ નહીં લાગે? કે આપડા બા છે ને એ આપડા છોકરા હારે બહુ વારો તારો કરે છે. આજ ભલે આવું બોલી, આજ પછી ક્યારેય આવું નહીં બોલતી. મારી માં ક્યારેય વારો તારો ન કરે. ઈ તમને શું ખબર હોય? તમે તો આખો દી કામે ગયા હો, હું આખો દી ઘેરે હોઉં. મારી છે ને બધે નજર હોય. બા છે ને નાના ભાઈ ના છોકરાને સાલિયા ભરી ભરીને દૂધ આપે છે અને આપડા છોકરાને પાસે નથી ઉભા રહેવા દેતા. તું એવો વિચાર કરમાં તારી ક્યાંક ભૂલ થતી છે. જોયા જાણ્યા વગર આવો મોટો નિર્ણય ન લેવાય. મારે કાંઈ ભૂલ નથી થતી, મેં મારા કાને સાંભળ્યું છે. ક્યારેક નજરે જોયેલું પણ ખોટું નીકળે છે. એ તમારે મને કાંઈ સમજાવવાની જરૂર નથી. મારે હવે ભેગું નથી રહેવું. તું થોડીક શાંતિ રાખ. મારે હવે શાંતિ નથી રાખવી. તમે વાત કરો છો કે હું વાત કરું? વાત તો હમણાં હું કરી દઉં છું, પણ જે મજા ભેગા રહેવામાં છે ને એ મજા જુદા રહેવામાં નથી. જુદું થવામાં ભલે મજા ન હોય, પણ મારે ભેગું નથી રહેવું. આજ તો એક મગ ને બે ફાટ. તું છે ને આમ નહીં માન, ઉભી રહે. આલે આ વિડીયો જોઈ લે. બા મને હજી એક સાલું ચા દૂધ આપો. બટા, તે એક સાલ્યું દૂધ પી લીધું છે અને હવે પીને તો ખાવાનું નહીં હાલે. મારે સાંભળવામાં ભૂલ થઈ ગઈ છે, મને માફ કરજો. મિત્રો, ક્યારેક ક્યારેક આવી નાની નાની બાબતોમાં પણ પરિવાર વિખાતા વાર નથી લાગતી. ક્યારેક નજરે જોયેલું પણ ખોટું પડે છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.